નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિયાના અને વામિકાના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ વિયાના અને વામિકાના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે. વામિકા ફક્ત 3 વર્ષ અને વિયાના ફક્ત 8 વર્ષના ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે. અમદાવાદની સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન બ્લોસમિંગ પેલેટ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં 2 યુવા પ્રતિભાઓ 3 વર્ષીય વામિકા અને 8 વર્ષીય વિયાનાની અવિસ્મરણીય પેઇન્ટિંગ્સ નિહાળવા મળશે. આ પેઇન્ટિંગ્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુરુવાર 19મી ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે સમારા આર્ટ ગેલેરી નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું હતું અને 29મી ડિસેમ્બર ગુરુવાર સુધી દરરોજ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું મુકાશે. અનોખું એક્ઝિબિશન બે બહેનોની વાઇબ્રન્ટ ક્રિએટિવિટી ધરાવે છે, જેમની વય ખૂબ જ ઓછી હોવા છતાં નોંધપાત્ર કૌશલ્ય અને કલાત્મક અભિવ્યક્તિ દર્શાવે છે. તેમની માતા રવીના શાહના માર્ગદર્શન હેઠળ બંને આર્ટિસ્ટે કોઈપણ પ્રકારની ઔપચારિક તાલીમ વિના પોતાને પેઇન્ટિંગની દુનિયામાં ઢાળ્યા છે. આ બંને બાળકીઓના માતા પિતા રવીના શાહ અને મિતુલ શાહ, જેમના બાળકો પર ગર્વ અનુભવે છે. આટલી નાની વયે તેઓ કામગીરી કરી રહ્યા છે. અમદાવાદની મધ્યમાં આવેલી સમારા આર્ટ ગેલેરી કલા પ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે, જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોની આધુનિક અને સમકાલીન કૃતિઓની વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરે છે. રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ. અમારી દીકરીઓ છે વિયાના અને વામિકા, એક 8 વર્ષની છે, એક 3 વર્ષની છે અને ભગવાને એક ગિફ્ટ આપી છે એમને. અમને એમ થાય છે બસ અમારાથી જેટલું થાય એટલું એમને પ્રોત્સાહન આપે. તમને કેવી રીતે ખબર પડે કે એમને પેઇન્ટિંગમાં હોબી છે? હું ખુદ એક આર્ટિસ્ટ છું, એટલે જ્યારે હું મારું કામ કરતી હતી ત્યારે એ લોકોને એટલું મને બી કરવું હતું. તો હું જ્યારે ઘરની બહાર હોઉં ત્યારે મારા જમીન પર બધે કલર કરતા હતા. પછી મને એમ થયું કે એકવાર કેનવાસ કરાવીને જોયું અને દેન બીજી પકડતા ક્યારથી શીખ્યા? પહેલું એક શીખ્યા છે, અચ્છા. પછી બીજું બધું. એમને કેવું પેઇન્ટિંગ છે, કેવું ઓબ્જેક્ટ્સ ગમે? એમને એબ્સ્ટ્રેક્ટ આર્ટ કરે છે અને એ લોકોનું બધું એ લોકો ખુદ ડિસાઈડ કરે. કલર છે કે બધું એ લોકો જાતે. ક્યાંય પણ ટ્રેનિંગ કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી. હું પણ એમને કંઈ ગાઈડ કરતી હતી. કેમ કે જો હું ગાઈડ કરું તો જો આઉટકમ જ કંઈક અલગ હોય. હું ગાઈડ કરું તો કહે છે આને આમ પડવા ના દે, આને ગોળ રહે. રાઈટ. તો મને એવું લાગે છે કે ના ગાઈડ કરીને જેટલી બ્યુટી બહાર આવે છે એટલે ટોટલ પેઇન્ટિંગ્સ કેટલા છે અને કેટલા દિવસ લાગે? 40 ઉપર પેઇન્ટિંગ છે અને કેટલા દિવસ લાગ્યા બનાવવા? દિવસ એક પેઇન્ટિંગ કરેલી છે. અને આ પેઇન્ટિંગ પછી ફ્યુચર પ્લાન શું છે? એને બતાય. ફ્યુચર પ્લાન તો બસ એ લોકોને એ લોકોને એને અપ્રિસિએશન મળે. બાકી બધું તો ભગવાન જે કરે. You are going to sell these paintings? Yeah, it is on sale. Okay. So, and what cause you are using this? What will be the cause of using this money? We have actually અમે સેલ કરવું હશે હજી અમે ડિસાઇડ જ નથી કર્યું. જો થાય તો 100%